गई काले जो 6 आरोपीओ पकड़ाया था आ आरोपीओना જેટલા એના મોબાઈલના ચકાસણી પણ કરવામાં આવી અને સાથોસાથ એના પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન એવી વિગતો બહાર આવી कि जो कोटिया प्रोजेक्ट नाम के जो कंपनी थी जो महानगर पालिका साथे एना करार थया जो है मोडनाथ महादेव जो लेक है एना डेवलप करवा माटे जो है अने पछी जो अलग अलग एक्टिविटीज़ करवा माटे पछी आ कंपनी साथे जो एक डॉल्फिन एंटरटेनमेंट कंपनी आवे छे जेना मालिक निलेश जैन करीने छे जो है तो एना साथे करीने जो एना मतलब पेटा कॉन्ट्रेक्ट तरीके जो एना उपयोग करीने जो है आ बोटिंगना जो प्रवृत्ति ત્યાં ચાલતી હતી એના આ બી ડોલ્ફિન કંપની બી સામેલ હતી અને જેટલા બી આરોપીઓ પકડાયા આ જો પહેલે 3 જો ત્યાંના મેનેજર અને બોટ ચલાવનાર અને એના સાથે જો હેલ્પર તરીકે જો હતા આ બધાને પૂછપરછમાં એવી વિગતો આવી છે બહાર કે ડેલીના જો હિસાબ કિતાબ થતા હતા જો જેટલા બી પૈસાના ટિકટ સેલિંગ થાય या आवक थाय या जो खर्च था तमाम रिपोर्टिंग जो है परेश शाह अने नीलेश जैन आ बने आपवामां आवता हता जो है अने आज 2 लोको हता जो कि त्या देखरेख अने जो देखरेख राखता हता ने त्यानी स्टाफ साथे सतत कॉन्टेक्ट में रहे अने डेली ब्रीफिंग लेता हता तो एना पछी एना मोबाइल में भी घणा बधा पुरावा आ बाबत में मळेला छे जो कि जेमां आ डेली जो पूरा हिसाब किताब आपस में आपले थई रह्या छे आ बंने आरोपीओ साथे तो आ बंने अपना जो 18 જેટલા આરોપી પહેલા હતા જેમાં એકના જો મૃત્યુ થયા છે એને કરી હટાઈને 17 થયા અને 17ના 2 और 19 આરોપી થયા જેમાં પરેશ શાહ અને નિલેશ શાહના अपना आरोपी तरीके जो है લેવામાં આવેલા છે जो है અને એના પૂરતા પુરાવા આપણે अच्छे जो અમારા આરોપીઓ મળ્યા છે એના અલગ અલગ વિગતોના જવાબોમાં અને ખાસ કરીને जो આ લોકો આપણે વાતો કરી जो 3 બીજા ડાયરેક્ટરો હતા આ લોકો भी જવાબમાં એવો સ્પષ્ટ થાય છે जो कि एना डायरेक्टर बनावा में जो परेश भाई ना रोल था जो है आ परेश भाई एना तो डायरेक्टर बनाया था जो है अने जो एना 3 जो त्याने काम करवावाला था एना जो हमें टेक्निकल जेटला भी मळा छे पुरावा जो है अने आ पुरावा हिसाब से आ 2 आरोपीओ अपना नवा उमेरवामां आवेला छे जेना भी धरपकड़ कार्रवाई चालू है तो आ परेश शाह एना वाइफ एना दीकरा अने दीकरी आ तरह 4 आरोपीओ थाय छे बीजा अलग अलग जो आरोपीओ छे निलेश जैन छे અને બાકી આરોપીઓની લિસ્ટ આપ સાથે શેર કરવામાં આવેલા છે તપાસમાં ફર્ધર એવો જોવામાં આવેલા છે કે જો બોટના ઓપરેટર મેન જો કરીને બોટના ઓપરેટર હતા જો ચલાવતા હતા એના પોતે સ્વિમિંગ જાણે છે પરંતુ એના કોઈ પણ પ્રકારના બોટ ચલાવવાની કોઈ ટ્રેનિંગ કોઈ તાલીમ એના પાસે નથી અને જો હેલ્પર હતા જો બોટમાં હતા સાથે એના તો સ્વિમિંગ પણ નથી આવડતા જોઈએ અને આ પ્રકારના આ બંને લોકો ત્યાં ગયા હતા જો અને પછી આ આરોપીઓના ઉપર જો है ત્યાં अपना आरपीओ पासपोर्ट ऑफिस से भी डिटेल लईने तमाम लोगों पर एलओसी अमुक लोगों ऊपर जो लुकआउट सर्कुलर जो है जेथी एरपोर्ट से कहीं बहार निकली नहीं सके जो एवा खोलवामां आवेला छे अने अमुक माटे जो कार्रवाई चालू है जो आ भी जो आज पूर्ण थई जशे बधाने खोलवा माटे तो तमाम एरपोर्ट पर भी अमे रिक्वेस्ट करी है कोई आ प्रकारना कोई आ नामोवाला पासपोर्टवाला जाए तो तात्कालिक ત્યાં એના જો રોકીને પછી ફર્ધર કાર્યવાહી માટે આપણે કોન્ટેક્ટ કરે જોઈએ અને સાથોસાથ જો આ કેસના બરાબર જો કોર્ટમાં એના સરસ રીતે જો જીરે થાય અને પુરાવો કોઈ બાકી નહીં રહી જાય અને ડેલી અમને મદદ મળે જો તપાસમાં એના માટે જો સ્પેશિયલ પીપીના બી નિમણૂક કરવા માટે એક કાર્યવાહી ચાલુ છે જો એના ટૂંક સમયમાં એના બી જો સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બી એમાં નિમવામાં આવશે જો અને અત્યારે જો નામદાર કોર્ટમાં પણ જો રિમાન્ડ કાર્યવાહી ચાલુ છે જો મળશે જે પ્રકારનો નિર્ણય આવશે નામદાર કોર્ટના આ સાથે જો જાણ કરવામાં આવશે જો સમગ્ર આપના લેક ઝોનના જેટલા બી ત્યાં લોજિસ્ટિક છે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જો કોન્ટ્રાક્ટમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટમાં જેના માટે જોગવાઈઓ થઈ હતી કે એટલા રાખવાના છે કે નહીં આ બી પુરાવા ભેગા એફએસએલના સાથે રાખીને જો આ પુરાવા ભેગા કરવામાં આવે છે અને અત્યારે કરવામાં આવી પણ રહ્યા છે દાખલા તરીકે કેટલા જેટીઝ છે કેટલા જેટલા બી એના પાસે તો લાઈફ સેવિંગ જેકેટ્સ મળે કેટલા વેટ કરી શકતા હતા કેટલા જૂના છે ખરેખર કામ કરતા હતા કે નહીં આ તમામ જેટલા બાબતો છે આ એફએસએલના સાથે લઈને કામગીરી ચાલુ છે જો આપની સાથે પછી ફ્યુચરમાં જે રીતે આપ સાથે શેર કરવામાં આવશે તમામ ટીમો છે આ જો 2 આરોપી એવો હતા કે જો
જૂના એના ઘર હતા એડ્રેસ જો ચેન્જ કરીને જ્યાં એડ્રેસ રહેતા હતા, લેકિન બધા લોકો જ્યારે બનાવ બના અને ત્યારે અમુક જો આરોપીઓ બહાર હતા, જો 3 अपना પકડાય છે ત્યાં નડિયાદ અને બીજી જગ્યાએ, તો બાકી બધા લોકો ચૂંકી એક જ ફેમિલી, જે રીતે મેં બતાવ્યા કે પરેશ શાહની એક જ ફેમિલીના 4 વ્યક્તિ છે, જો બીજા બી એક ફેમિલી છે જ્યાં 2-3 વ્યક્તિ છે, તો તુરંત તાલાબંધ કરી આ લોકો ભાગી ગયા. લેકિન ટીમો સતત ટીમો છે, સતત ટીમો કામ કરી રહી છે અને જલ્દી અમે લોકો એના ધરપકડ કરી છે. ને કોર્પોરેશન તરફથી તાત્કાલિક ત્યાં સીલ લગાવી દેવામાં આવેલા છે. અમે જો મેન એના સાથે જો કોન્ટ્રાક્ટ હતા, જો કોન્ટ્રાક્ટના પેપરો હતા, આ પેપરો જો અમે લોકો લઈ લીધા છે એના, અને આ રીતે જો એના લઈને અને રિક્વેસ્ટ પણ કરી છે કે તમામ કાગળો સેફ કસ્ટડીમાં રાખવામાં આવે, અને ત્યાંનો સિનિયર મોસ્ટ અધિકારીએ તમામ કાગળોને સેફ કસ્ટડીમાં રાખેલા છે. જ્યારે અમારા અત્યારે જો આ 2 આરોપી એવો હતા કે જો કંપનીમાં એના નામ નહીં હતા, જો પરેશ શાહના જો કંપની બની એના વાઇફ અને દીકરી નામ હતા, એના નામ નહીં હતા, તો જો આપણે ફરિયાદ થઈ પછી જ્યાં ઓપરેશનલ જો લોકો કરતા હતા, જો ત્યાં એવિડન્સ આપણને મળ્યા, જો ડોક્યુમેન્ટરી એવિડન્સ મળ્યા, મોબાઈલમાં ડિટેલ આપણને મળી, એનાથી સ્પષ્ટ અને ક્લિયર થાય છે કે આ ત્યાંનો વહીવટ આ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હતા. નિલેશ જૈન ઉપર બી બધા એના પાસે એના જ માણસ એક હતા જો અત્યારે બોટ ઓપરેટર છે, આ એના જ કોઈ એના જૂના ત્યાં એક ગેમિંગ ઝોન છે ત્યાંથી માણસ આવ્યા હતા જો બોટ ઓપરેટર છે. તો એના સાથે બીજા બી ડોક્યુમેન્ટ્સ મળ્યા છે, જેના હિસાબથી આ સ્પષ્ટ થાય છે કે આ લોકો આરોપી જો જગ્યા ઉપર જો બધા ઓપરેટ કરે અને હિસાબ કિતાબ લેતો, તો આ 2 આરોપી આમાં છે. અને પછી અમે ફર્ધર જો કોર્સ ઓફ ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન પછી જો બીજી કેટલા લોકોના નિષ્કાળજીઓ છે, જો ક્રિમિનલ નેગ્લિજન્સી છે, એના ઉપર અમે આગળ આવનાર સમયમાં અત્યારે તપાસ ચાલુ છે. તપાસના આગળ જે રીતે ક્રિમિનલ નેગ્લિજન્સી જેના આવશે આ રીતે કાર્યવાહીઓ થશે. જોઈએ અત્યારે અમે જો મેન આરોપીઓ છે એના પકડવા માટે જો પૂરા ચક્રો ગતિમાન છે, એક વખત આવી જાય પછી ફર્ધર જે રીતે ઇન્વેસ્ટિગેશન રહેશે આ રીતે આગળ આવતા રહેશે. આ જો કંપની કોટિયા પ્રોજેક્ટ છે આમાં પરેશના કોઈ જગ્યા નામ નહીં હતા, એના ફેમિલીના 3 મેમ્બરો હતા, પરંતુ આ ત્યાંના ઓપરેશન જો પૂરા સંભાળતા હતા, જો પૂરા હિસાબ કિતાબ લે આ પરેશ અને નિલેશ 2ના રેગ્યુલર એવરીડે જો ત્યાંના જો મેનેજર હતા શાંતિલાલ, આ ડેલી આપતા હતા જો પૂરા.